સમાચારો પર નજર કરીશું। વાત હવે વલસાડની કે જ્યાં અસામાજિક તત્વોનો કાયદો અને વ્યવસ્થાનો ભય જ ન હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। શહેરના તિથલ રોડ પર બે અસામાજિક તત્વોએ એક યુવક પર હુમલો કર્યો, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયોમાં બાઇક પર આવેલા અસામાજિક તત્વો યુવકને માર મારતા જોવા મળી રહ્યા છે। ત્યારે વલસાડ પોલીસે વાયરલ વિડીયોના આધારે મારામારી કરનારા બે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે વલસાડમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। માનવ, વલસાડમાં તિથલ રોડ પર મારામારી, અસામાજિક તત્વોનો આતંક, શું અપડેટ આ મામલે? આપને જણાવવાનું કે જે રીતે વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને વલસાડ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। આ દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે જાહેર રસ્તા ઉપર આ તિથલનો લોકોથી ધમધમતો રસ્તો છે અને તેમાં જાહેર રસ્તા ઉપર બે યુવાનો એક યુવકને ઢોર માર મારી રહ્યા છે। બાઇક ચલાવવાની બાબતે કોઈ બબાલ થઈ હતી અને ત્યારબાદ જે રીતે જાહેરમાં મારામારી થઈ છે ને કોઈ જાહેર રસ્તે ચાલતા લોકોએ આ વિડીયો નો શૂટિંગ કર્યું છે અને ત્યારબાદ આ વિડીયો વાયરલ થયા છે। વિડીયો વાયરલ થતા તાત્કાલિક વલસાડ સ્થિતિ પોલીસ હરકતમાં આવી છે અને જે પણ આજે મારી રહ્યા છે તેઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે। પરંતુ મુખ્ય સવાલ એ થાય છે કે આ રીતે તિથલ રોડ એ સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ રોડ છે ને એવા રોડ ઉપર આ રીતે જાહેરમાં મારામારી થાય એ મામલે પોલીસ કડક પગલાં લે તે ખૂબ જરૂરી બન્યું છે। જી માનવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।